જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ સાહેબ. બાપુ, શું તકલીફ હતી તમે જણાવશો? તકલીફમાં સાહેબ એસિડિટી થતું, ગેસ થતું, મૂંઝવણ થતી, છાતીમાં દુખાવો થતો. બરાબર, ઊંધા ગેસની સમસ્યા તમને હતી હે ને? જી સાહેબ. કેટલા વર્ષથી તકલીફ થતી આ? મને લગભગ 4-5 વર્ષથી હતી સાહેબ. 4-5 વર્ષથી હતી. તો તમે જે છે 4-5 વર્ષથી અલગ અલગ તકલીફ હતી, તો તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા છો અને શું સારવાર સાહેબ કરાવી અલગ છે? અલગ ડૉક્ટર 4-5 ડૉક્ટરને મળ્યો છે. શું નિદાન કરતા ડૉક્ટર તમારું? નિદાન સાહેબ અમુક કહેતા IBS છે, એની દવા આપતા. બરાબર છે. તો અલગ અલગ ડૉક્ટરને તમે મળ્યા, તો એ દવાનો તમારો અનુભવ શું રહ્યો એમ? અનુભવમાં સાહેબ દવા ખાતો એટલે સમજી લો બપોરના નીંદર આવતી, રાતના નીંદર આવતી, શરીર વધતું, ને એ જો દવા આપણે બંધ કરી તો પાછી જેવી હતી એવી પોઝિશન થઈ જતી હતી. બરાબર છે. અને તમને આપણી હોસ્પિટલની જાણકારી કઈ રીતે મળી? વિદ્યામાં સોશિયલ મીડિયાના વિડીયોથી, બરાબર? જી સાહેબ. તો જેવી રીતે વિડીયોમાં લોકોને સારામાં સારું પરિણામ મળતું હતું આયુર્વેદથી, જી સાહેબ. એમ તમને એટલું જ સારું પરિણામ મળ્યું? 100% સાહેબ. બરાબર છે. તો વિરેન્દ્રસિંહ, તમે જે અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવતા, તો તમને શું શું સમસ્યાઓ સતત થયા રાખતી, શું તકલીફ રહેતી એમ? સમસ્યામાં સાહેબ એસિડિટી થાય, ગેસ થાય, ક્યારેક મૂંઝવણ થાય, ક્યારેક છાતીમાં દુખાવો થાય, ક્યારેક માથામાં, હાથમાં, પૂંછામાં દુખાવો થાય. બરાબર, અલગ અલગ જગ્યાએ ફરતો દુખાવો રહે. અને એમાં પછી કાંઈ બેચેની જેવું કેવું? બેચેની જેવું થાય, આપણે માણસોમાં ક્યાંય બેસી ન શકીએ. પછી ઘણા માણસો જોઈએ, આપણે ક્યાંય પ્રસંગમાં જવું હોય તો આપણું મન ન થાય જવાનું. જાવો છે પણ કાંઈક આપણે ઓચિતા હતું ક્યાંય બેઠા છું, શું થશે એવું મનમાં વિચાર આવે, બીક લાગે છે. બીક લાગે, બરોબર છે. અને પછી જેમ કે તમે જ્યારે આ બધી અલગ અલગ દવાઓ કરતા, તો તમારે શું એના માટે કોઈ ગોળીઓ કે એવું કાંઈ લેવું પડતું હતું? હા, એની દવા 3 ટાઈમની લીધી હતી સાહેબે, ભૂતથી દવા લીધી હતી, પણ એનાથી ખાસ એટલો દવા ખાઈ ત્યાં સુધી બરોબર, 2 દિવસ દવા ન હોય તો પાછી તકલીફ થઈ જતી. બરાબર છે. તો બાપુ, જ્યારે તમે આપણી પાસે આવ્યા ત્યારે તમને જે છે ગેસ થતો, એસિડિટી થતો, ફરતો ગેસ થતો, દુખાવો રહેતો, મૂંઝવણ થતી, બરાબર છે, બીક જેવું લાગતું, લોકો સાથે મેળાવડામાં જવાની ઈચ્છા ન થતી, બરાબર? તો હવે આ બધી સમસ્યા છે, તમે આપણી દવા શરૂ કરી અને આપણે તમારું 7 દિવસનું પંચકર્મ સારવાર કરી, રેગ્યુલર 3 થી 4 મહિના આપણી દવા થઈ. અત્યારે તમને કેટલું સારું લાગે છે? મને સાહેબ 90-95% ફાયદો છે. બરાબર, 90-95% ફાયદો છે. બહુ હમણાં બહુ સારું છે. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો હવે તમે પહેલાં કરતાં તમને શું અનુભવાય એમ? તમે શું ખાઈ શકો છો? તમારું પાચન કેટલું સુધર્યું? હવે તમે કેટલું સારું લાગે છે? પહેલાં જેમ તમને ગભરામણ થતી એવી થાય છે કે નહીં? અત્યારે સાહેબ ગભરામણ નથી થતી, જમવાનું વ્યવસ્થિત ભાવે છે, રાતના પહેલે નીંદર નથી આવતી, હવે નીંદરે સારી આવી જાય છે. બરાબર, પહેલાં કરતાં સુધારો આવી ગયો? સુધારો ઘણો સાહેબ આવી ગયો. બરાબર છે. હવે તમારા માધ્યમથી હું લોકોને એજ્યુકેશન એટલે કે શિક્ષણ આપવા માગું છું કે ખરેખર આ બધી જ સમસ્યાઓ છે ને, એ પાચન શક્તિ નબળી થવાને કારણે થતો ઊંધા ગેસને કારણે છે. આવા ઊંધા ગેસની સમસ્યામાં અલગ અલગ દવાઓની સાથે જો ખરેખર આયુર્વેદ સારવાર આપણી જે છે સૌથી બેસ્ટ છે, કારણ કે એ પાચન શક્તિને સુધારે છે, બરાબર છે? તો વિરેન્દ્રસિંહ, તમે જે છે એ તમને જે ફાયદો થયો એ માટે તમને જે અહીંયા આપણા હોસ્પિટલનો અનુભવ થયો, તમે જે આપણા હોસ્પિટલમાં પંચકર્મ 7 દિવસનું કરાવ્યું, એ 7 દિવસના પંચકર્મ સારામાં તમને શું અનુભવ રહ્યો? ના, બહુ સાહેબ અહીંયા ટ્રીટમેન્ટ બહુ સાહેબ, સ્ટાફનું કામ બહુ સારો છે, ને આપણે 7 દિવસ પંચકર્મ કરાવ્યા એના પછી આપણે ઘણો ફાયદો થતો ગયો સાહેબ. દિવસે દિવસે શરીરમાં ઘણો સુધારો થઈ ગયો. બરાબર, જેમ તમારા પંચકર્મ પછી સમજી લો 50 થી 60% સુધારો થઈ ગયો. બરાબર. અને એ સમયે જેમ કે તમે ટ્રીટમેન્ટ માટે આવતા, તો એ સમય દરમિયાન તમે છેટ ક્યાંથી આવતા? હું કેરાથી આવતા, બરોબર? કેરાબડાથી તમે આવતા ને આટલા કિલોમીટર દૂર તમે આવતા ને ટ્રીટમેન્ટ કરીને પાછા જતા, તો કઈ તકલીફ થતી? કોઈ જાતની સાહેબ તકલીફ નહીં. કઈ રીતે આવતા તમે? હું બસમાં આવતો સાહેબ. બસમાં આવતા? બસમાં. એટલે ખાસ એ વસ્તુ પણ કહેવાની જરૂર છે કે આપણે અહીંયાની જે પંચકર્મ સારવાર છે એ એવી રીતની સારવાર છે કે એમાં
વ્યક્તિને જે છે એ કોઈ એવી તકલીફ નથી પડતી કે ટ્રાવેલિંગ ન કરી શકે, આવ જાવ ન કરી શકે, આરામથી એટલા બધા દૂરથી 50-60 કિલોમીટર દૂરથી તમે આવતા બસમાં 100% ટ્રીટમેન્ટ કરાવતા અને પાછા બસમાં બસ પાછા જઈ બસમાં શકતા. જતો હશે. એટલે એ જાતની કોઈ પ્રોબ્લેમ નથી થતી. એ જ આપણી પંચકર્મા સારવારની ખાસિયત છે. બાપુ, હવે તમને આપણી હોસ્પિટલના ટ્રીટમેન્ટ ત્યાંનાથી નો સંતોષ કેટલા ટકા કહી શકાય? 100% સાહેબ. તમને 100% સંતોષ 100% થયો? હવે બાપુ, તમે આયુર્વેદની જે આપણી ટ્રીટમેન્ટ છે, આયુર્વેદની જે સારવાર છે, એના વિશે તમે લોકોને શું માહિતી આપવા માંગશો? તમારો શું અભિપ્રાય છે એ બાબતે? મારો એ અભિપ્રાય છે કે જે ગેસ એસિડિટીની જેને પણ સમસ્યા કે આ તકલીફ હોય હમ એ તમે એકવાર ગાંધીધામની મુલાકાત લ્યો હમ આપણી સંજીવની હોસ્પિટલની, ને 100% ફાયદો થશે સાહેબ. હમ અને જે તમે શું માનો છો, આયુર્વેદ સારવાર આમાં કેટલી તમને આમ, એના વિશે તમે લોકોને શું સમજાવશો કે આયુર્વેદ સારવાર કેવી રીતે મદદ કરી તમને એમ? સાહેબ, આયુર્વેદ આપણે હું જે વાત કરું છું દવાની, તો મને સમજી લો કે બીજી દવા ખાતો હતો એના કરતાં મને 100% ફાયદો આ દવાથી થઈ ગયો છે સાહેબ. ને દવા બહુ સારી છે, નથી ગરમ લાગતી, નથી બીજી કોઈ તકલીફ. બરાબર. આમ તમે બીજી કોઈ જગ્યાએ ક્યારે દવા લીધી, તમને ગરમ પડતી ક્યારે? સાહેબ ગરમ પડતી હતી દવા. શું થતું એનાથી તમને? એટલે પેટમાં બળતરા થતી સવારના ઉઠું એટલે હમ એટલે એવું બધું થતું. આયુર્વેદ સારવાર ક્યારે ગરમ નથી ક્યારે પડતી? નહીં, કોઈ જાતની તકલીફ એટલે નથી. મારો પણ લોકોને એ જ ખાસ અભિપ્રાય છે કે આપણી જે આયુર્વેદ સારવાર છે, એ પ્રકૃતિ પ્રમાણે જો આયુર્વેદ સારવાર કરવામાં આવે તો એ ક્યારેય ગરમ પડતી હોતી નથી. અને આ આયુર્વેદ સારવાર આપણી જે છે એ એના માટે ઉપયોગી છે કે જે લોકોને આયુર્વેદ સારવાર જો ગરમ પડતી હોય કોઈ પણ જગ્યાએ, તો આપણી જે ટ્રીટમેન્ટ છે અહીંયા આપણે કરી છે, ચરક સંહિતા પ્રમાણે નિદાન કરી છે પ્રકૃતિનું, તો એ કોઈને ગરમ પડતી હોતી નથી. ખૂબ ખૂબ ધન્યવાદ વિરેન્દ્રસિંહ. હા જી, જય શ્રી કૃષ્ણ. નમસ્તે. નમસ્તે.